એક તરફ દેશમાં પશુની કુરબાની મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ભરૂચમાં સામે આવ્યો કોમી એકતાનો દાખલો। ભરૂચમાં મુસ્લિમ સંગઠનો દ્વારા ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના સંગઠનો અને યુવા કાર્યકરો જોડાયા। સંગઠનોએ કલેક્ટરના માધ્યમથી દેશના વડાપ્રધાનને લેખિતમાં રજૂઆત કરી અને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ કરી। ઉલ્લેખનીય છે કે ભરૂચના ખાટકીવાડમાં ગૌ હત્યાની ઘટના બાદ લોકોમાં આક્રોશ છે, ત્યારે મુસ્લિમ સમાજે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરતા કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું। આ દેશમાં જે લોકોની માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે, એ માટે અમે સૌ આજે અમારો અવાજ સરકારશ્રી સુધી પહોંચાડવા એક મૌન કાર્યક્રમ મારફતે એક મૌન કાર્યક્રમ અમે આજનો દિવસે આયોજન કર્યું છે કે અમારો અવાજ સરકારશ્રી તરફ પહોંચે, કે અમે પણ એ ઈચ્છીએ છીએ કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે।